જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. વીટીવીની વિશેષ રજૂઆત નેતાજી બોલે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. 26 તારીખે મતદાન થવાનું છે. ત્યારે આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે ધરમશીભાઈ દેસાઈ, કે જો બોડકદેવ વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર છે, પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે અને એએમટીએસના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. વધુ સમય ન વેડફતા સીધા જ આપણે નેતાજી સાથે વાત કરીશું, તેમને સવાલ કરીશું અને તેમના જવાબ જાણીશું. ધરમશીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. ખૂબ ખૂબ આભાર. ધરમશીભાઈ, પહેલીવાર તમે ચૂંટણી લડી રહ્યા છો, બોડકદેવ વોર્ડ તમારી બેઠક છે, તો જો તમે આ ચૂંટણી જીતી જાઓ તો તમારા કયા કામો પ્રાયોરિટીમાં રહેશે? નમસ્તે. બોડકદેવ વોર્ડ એ એક એવો વોર્ડ છે કે આખા અમદાવાદમાં એક સમૃદ્ધ વોર્ડ તરીકે ગણાતો એક વોર્ડ છે અને આ વોર્ડમાં અત્યાર સુધીમાં સિનિયર મારી સાથેના જે કોર્પોરેટર લડી રહ્યા છે, દેવાંગભાઈ દાણી, એ અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. એના પહેલા બી અનેક કમિટીઓમાં એ રહી ચૂક્યા છે. કાંતિભાઈ પટેલ હતા, જે કાંતિ કાકા નામે ઓળખાય. આ બધા સિનિયરોએ બધા કરેલા છે કામ. અને આના અંદર અત્યાર સુધીના અંદર બોડકદેવ વોર્ડના અંદર એટલા કામ થયેલા છે કે આમાં જીતવાની અને હારવાની વાત જ નહીં આવતી. ખાલી વધુમાં વધુ કેટલા વોટ લાવી શકીએ એની જ મહેનત ચાલે છે. તમે એએમટીએસના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છો, તો એ અનુભવ તમને આમાં કેવી રીતે કામ લાગશે? આ એએમટીએસ ચેરમેન હું 2.5 વર્ષ રહ્યો. એના અંદર સૌથી વધારે તો અનુભવ એ રહેશે કે લોકોની સાથે સંપર્કમાં આવી શક્યા છે અમે, અને લોકોની જરૂરિયાતોને બહુ હળવાશથી જોઈ છે અને કામ કઈ રીતના કરી શકવા, અને અધિકારીઓ સાથેનો જે સંપર્ક રહ્યો એનાથી અધિકારીઓ સાથે કામ કઈ રીતના લેવું અને લોકો માટે એમની હાજરી કેટલી આપણી જરૂરિયાત છે એ બધી માહિતીઓ અમને ઘણી મળી. એનાથી ઘણો ફાયદો થશે. અચ્છા, પહેલી 2.5 વર્ષની ટર્મ મેયર પદ માટે ઓબીસી પુરુષ એ સીટ નક્કી છે. તમારું નામ પણ ચર્ચામાં હતું, અને જો તમે મેયર બની જાઓ તો પછી અમદાવાદ કયું મુકામ હાંસિલ કરશે? સૌથી પહેલા તો આપે કીધું એ પ્રમાણે કે હું આ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છું, અને પ્રથમ વખત મારાથી આગળ સિનિયર બક્ષીપંચના નેતાઓ હજી મારી સાથે ઇલેક્શન લડી રહ્યા છે, અને એ જ સિનિયરોને જ અમારી પાર્ટીના અંદર નિયમ છે કે સિનિયર હશે એને જ પદ મળતું હોય છે, અને એ લોકો ઘણા સક્ષમ છે આ વિષય માટે, અને એમની સાથે રહીને કામ કરવાનું થશે તો હું જોડે રહીને કામ કરીશ. પણ એ પદ માટે મારે વિચારવું એ અલગ વસ્તુ છે. ધરમશીભાઈ, 2036 ભારત ઓલિમ્પિકનું યજમાની કરી રહ્યું છે. તમે એ કઈ રીતે, તમારું વિઝન શું છે, કઈ રીતે તૈયારીઓને તમે આખરી ઓપ આપવાનું વિચારો? આ બહુ મહત્વની વસ્તુ છે કે હવે જે ગુજરાત છે અને ગુજરાતનું અમદાવાદ એ અલગ રીતે ઓળખાવાનું છે, અને એના માટે થઈ અત્યારથી જૂના જે મેયર કોર્પોરેટર શ્રીઓ બધા મળીને બહુ જ સારા અત્યારથી પ્લાન કરીને આ ગઈ ટર્મમાં મૂક્યા છે. અને વધુમાં વધુ, જેમ કે હું એમટીએસમાં હતો તો મારા માટેનું એક એ વખત ચેલેન્જ હતું કે વધુમાં વધુ લોકો સુધી અમારી એમટીએસ કઈ રીતના પહોંચી શકે, ટ્રાફિક હળવો કઈ રીતના થઈ શકે, અને લોકોને પોતાના વ્હીકલો છોડી અને આ ટ્રાન્સપોર્ટના અંદર જોડાય કઈ રીતના, એના માટેનું હતું. એના માટેની બી અત્યારે અમે પૂર્વ ઘણી બધી તૈયારી કરીને મૂકેલી છે એમટીએસમાં, અને એનાથી ઘણો ફાયદો થશે. એક અલગ જ અમદાવાદ નવું ઊભું થઈ રહ્યું છે. તમે એમટીએસના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છો, તમે ટ્રાફિકની વાત કરી, અને આપણે જાણીએ છીએ કે અમદાવાદ ટ્રાફિકની સામે તો ઝઝૂમી રહ્યું છે, તો એને કેવી રીતે આપણે કાઉન્ટર કરી શકીશું? ટ્રાફિક માટેથી બી અત્યારે ગુજરાત સરકાર એની પાછળ મહેનત કરી રહી છે કે અમદાવાદનો ટ્રાફિક હળવો થાય. એના માટે એમના પહેલા સૂચનથી અમે એક તો અમદાવાદમાં આવતા લોકો વ્હીકલ લઈને અમદાવાદમાં ના આવે એના માટેની તૈયારી કરી હતી. એના માટે જે અમદાવાદ શહેરની બાજુના નાના નાના જે ટાઉન છે ત્યાં સુધી એમટીએસને પહોંચાડી છે, અને એમટીએસ ત્યાંથી પેસેન્જરને લાવવા લઈ જવા, જેથી અમદાવાદમાં નવો ટ્રાફિક અંદર ના આવે, જે લોકો અહીંયા રહેવા છે એ સિવાયનો. એ ઉપરાંત અત્યારે એ લોકોને આવવા જવા માટે થઈ અને એસી બસોનો, કે જેથી લોકો પોતાની વ્હીકલ મૂકી એસી બસમાં ફરી શકે, એટલા માટે એક નિર્ણય લીધો છે સરકારે કે હવે પછીની જેટલી બી બસો એમટીએસમાં અથવા બીઆરટીએસમાં આવશે એ સંપૂર્ણ એસી બસો હશે. એનાથી ઘણો ફાયદો થશે. ધરમશીભાઈ, પ્રદૂષણ એ પણ એક મોટી સમસ્યા છે અમદાવાદમાં, તો એના માટેના તમારા સૂચનો શું હોઈ શકે? આપણા સંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ
જે કેન્દ્રીય ગૃહમંત્રી છે, એમણે સૌથી મોટો એક અત્યારે એક પેડ માં કે નામ અમિત ત્યાં નરેન્દ્રભાઈએ સૂત્ર આપ્યું. એ અમિતભાઈના જોડે રહી અત્યારે જેટલા બી વિસ્તારોમાં સૌથી વધુ ગ્રીન કવર થાય એના માટેના, જેમ કે કોર્પોરેશનના પ્લોટો છે તો કોર્પોરેશનના પ્લોટોમાં બી જ્યાં સુધી એનો ઉપયોગ ના થાય ત્યાં સુધી એની બોર્ડર ઉપર બી વૃક્ષારોપણ કરવું. દરેક મોટી સોસાયટીઓ છે એ સોસાયટીઓના અંદર બી વૃક્ષારોપણ કરવું. કોર્પોરેશને સોસાયટીના ઘર સુધી વૃક્ષ પહોંચાડ્યા છે અને ત્યાં લગાવવાની સાથેની જવાબદારી લીધી હતી. બાકીની જવાબદારી સોસાયટીવાળાને મેન્ટેન કરવાનું. આ રીતે સૌથી વધારે ગ્રીન કવર કરવાનું આપણા કેન્દ્રીય મંત્રી શ્રી સાંસદ અમિતભાઈ શાહ સાહેબનું એક મોટું લક્ષ્ય એ જ છે કે સૌથી વધારે ગ્રીન કવર કરવું. અને જોડે જોડે જેટલા તળાવ હતા એને ડેવલપ કર્યા, તળાવ પર બી વૃક્ષારોપણ વધુ કર્યું. એટલે ગ્રીન કવર સિવાય બીજો કોઈ ઓપ્શન દેખાતો નથી. એના માટેથી અત્યારે સૌથી વધારે ગ્રીન કવરનો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જનતા ધરમસિંહભાઈ દેસાઈ પર વિશ્વાસ કરીને મત આપે તો તેમના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે ધરમસિંહભાઈના શું પ્લાન? હું અગાઉ સરપંચ તરીકે વસ્ત્રાપુરમાંથી ચૂંટાયેલો હતો પહેલી ટર્મ 95માં. એના પછીની બીજી ટર્મ આવી, એમાં મારું પંચાયત સમરસ બની હતી અને સમરસમાં બી ગુજરાતની સૌથી મોટી પંચાયત એટલે 27 સભ્યો સાથેની અમારી પંચાયત બની હતી સમરસ. અને એના અંદર નરેન્દ્રભાઈ સાહેબે જે શરૂઆત કરી હતી સમરસ માટેનું, એમાં પ્રથમ નંબરનું અમને ઇનામ મળતું, એમાં 1 લાખ રૂપિયાનું અમને ઇનામ બી મળ્યું હતું. એટલે જે લોકો સાથે હું જોડાયેલો છું, જેની સાથે છું, પરિવારો મારી સાથે જે જોડાયેલા છે, એ લોકોને મારા પર વિશ્વાસ બી છે કે હું નક્કી કરેલું છે કે જે લોકોના કામ એક કાયમ માટે પૂર્ણ કર્યા છે અને હજી બી, અને હવે તો કોર્પોરેશનમાં જો કોર્પોરેટ તરીકે જોડાઈએ તો ઘણી બધી સુવિધાઓ કોર્પોરેશન તરફથી મળતી હોય છે. ગુજરાત રાજ્યના જે બધા અત્યાર સુધીના યોજનાઓ છે બધાના નવી એ લોકો સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે અને હું સારી રીતે પહોંચાડી શકીશ. અન્ય ઉમેદવાર કરતા ધરમસિંહભાઈ કેવી રીતે અલગ પડે? લોકો કેવી રીતે ધરમસિંહભાઈને પસંદ કરે? ઉમેદવારો તો જે ભાજપના કમળથી જ ઓળખાય છે, એમાં કોઈ વ્યક્તિગત કોઈ વ્યક્તિનું નામ ખાલી જોડાયેલું હોય છે, એમાં કોઈ અલગ હોતા નથી. છતાં બી ધરમસિંહ દેસાઈને એક પૂર્વ સરપંચ તરીકે મને ઓળખાય છે. મારા સાથી મિત્રો છે દેવાંગભાઈ, એ મારા કરતા મોટું માથું છે, એ 3જી ટર્મ છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. એટલે કોઈ અલગ નામથી ઓળખાવાનું એવું છે નહીં, પણ કમળને બધા ઓળખે છે અને કમળને જ બધા લોકો મજબૂત કરે છે. બિલકુલથી ધરમસિંહભાઈ, ખૂબ ખૂબ શુભેચ્છા આપને. આપ આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આશા રાખીએ છીએ કે તમે જે અપેક્ષાઓ સાથે આ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, તમારી અપેક્ષાઓ પણ પૂરી થાય અને જે અપેક્ષા સાથે જનતા તમને મત આપે એ જનતાની પણ અપેક્ષા પૂરી થાય. ફરીથી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા ધરમસિંહભાઈ દેસાઈ કે જેઓ બોડકદેવ વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર છે, એમટીએસના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. આગામી જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની, તેને લઈને તેમણે તમામ પ્લાન તૈયાર કરી દીધા છે અને ચૂંટણી બાદ જો તેઓ વિજેતા થાય તો વિજેતા થઈને જે કામ કરવાના છે એ કામ માટેના પણ પ્લાન તેમણે તૈયાર કરી દીધા છે. તો હવે રાહ રહેશે પરિણામની અને પરિણામ બાદ જે કામગીરી છે તેની. આ સાથે જ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.